વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. ભારતીય માર્કેટ્સ એક પછી એક દરરોજ નવા ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યા છે. રેકોર્ડ્સ એક બાદ એક આપણે સેટ કરી રહ્યા છીએ. પણ આવી સ્થિતિમાં આપણી નજર એવી જગ્યાઓ પર છે કે જે હજુ પણ તમને સારા રિટર્ન્સ આપી શકે, વેલ્યુ બતાવી શકે. અને આવી સ્થિતિમાં આ બુલ માર્કેટમાં શું કરવું, શું ન કરવું, તે પાસાઓ પર આપણે ટેકનિકલી પણ ચર્ચા કરીશું અને ફંડામેન્ટલી લોંગ ટર્મ આઉટલુક સાથે પણ ચર્ચા કરીશું. આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ તથા માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. આપ બંનેનું સ્વાગત, દિવસની શુભકામનાઓ. ટેકનિકલી હું સમજવા માગી રહ્યો હતો પહેલાં કે જ્યારે આપણે આને એકચ્યુઅલ બુલ માર્કેટ કહી જ રહ્યા છીએ, તમે સોશિયલ મીડિયામાં પણ બધી જ જગ્યાએ જોઈ લો, બુલ માર્કેટની ચર્ચાઓ ચાલી રહી છે. તો જ્યારે પણ આપણે બુલ માર્કેટમાં પાછલા ગમે તેટલા સમયમાં પણ છીએ, તો આવા સમય પર એક સમય પર પ્રોફિટ બુક કરવો અને બીજો આજનો એજન્ડા કે સારી નજર બીજે ક્યાં આપણે રાખવી જ્યાં સારા રિટર્ન્સ તમને મળી શકે. આ બે એજન્ડા સાથે આજે આપણે ચર્ચાની શરૂઆત કરી રહ્યા છીએ. પણ પહેલાં તો માર્કેટ્સને એસ્ટાબ્લિશ કરી દઈએ. શું આપણે આ બુલ માર્કેટમાં છીએ કે નહીં? પહેલાં નિફ્ટી, બેંક નિફ્ટી બંને ચાર્ટ્સ પર શું ફોર્મેશન બનાવી રહ્યા છે તેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે યસ વી આર ઇન અ બુલ માર્કેટ. છેલ્લા 6 મંથ્સનું આપણે રિટર્ન જોઈએ તો ઘણા સારા રિટર્ન ઇન્ડેક્સ લેવલ પર એઝ વેલ એઝ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં તમને જોવા મળી રહ્યા છે. ડેટા પોઈન્ટની અગર આપણે વાત કરીએ તો નિફ્ટીએ લાસ્ટ એપ્રિલ લાસ્ટ 31 માર્ચની અરાઉન્ડ નિફ્ટીએ લોએસ્ટ પોઈન્ટ બનાવ્યો હતો. અને એ પછી તમે એપ્રિલ મંથથી તમે રેલી જો તમે માર્કેટમાં જુઓ તો એપ્રિલ મંથથી અત્યાર સુધીમાં સપ્ટેમ્બર મંથ, દેટ મીન્સ 6 મંથ્સમાં નિફ્ટીએ 17% રેલી કર્યું છે. ઓલમોસ્ટ 17,200 ના લેવલથી 20,200 સુધીના આજના દિવસના જે રિટર્ન જે છે ઓલમોસ્ટ 17% છે. બેંક નિફ્ટીએ 40,500 ના લેવલથી 46,200 સુધીના રેલી કર્યા છે, દેટ મીન્સ 14% રેલી છે. એન્ડ આપણે ખાલી ઇન્ડેક્સ ફ્રન્ટ પર વાત કરી રહ્યા છે. ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં એના કરતા પણ શાર્પ રિટર્ન્સ તમને ઇવન લાર્જ કેપમાં આવતા જોવા મળી રહ્યા છે. નાઉ કમિંગ ટુ મિડ કેપ 100 ઇન્ડેક્સ અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ. મિડ કેપ 100 ઇન્ડેક્સ 30,000 ના લેવલથી 41,000 ના લેવલ સુધી પહોંચી ચૂક્યો છે, દેટ મીન્સ 36% રેલી લાસ્ટ 6 મંથ્સમાં કર્યું છે. સ્મોલ કેપ 100 ઇન્ડેક્સની વાત કરીએ તો 9,000 ના લેવલથી 13,000 ના લેવલ, દેટ મીન્સ 44% રેલી ઇન્ડેક્સ ફ્રન્ટ પર તમને જોવા મળી રહ્યા છે. અને એમાં ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં અગર તમે વાત કરો તો ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં તો ઘણા બધા સ્ટોકે 2 to 3 ટાઈમ્સ જેવા રિટર્ન પણ આપ્યા છે અને મોર દેન 70-80% ના પણ રિટર્ન માર્કેટમાં તમને જોવા મળી રહ્યા છે. સો ઓવરઓલ તમે જે વાત કરી સૌથી પહેલા કે આપણે બુલ માર્કેટમાં છીએ અને જે રીતે મલ્ટીફોલ રિટર્ન્સ ઓલરેડી આવી ચૂક્યા છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે આપણે અત્યારે કરન્ટલી બુલ માર્કેટમાં ચાલી રહ્યા છે. પરંતુ જે રીતે જે ડિફેન્સના સ્ટોક્સ જે છે, પીએસયુ બેન્કિંગના સ્ટોક જે છે, સુગર સ્ટોક છે, રેલવે સ્ટોક છે, આ બધા સ્ટોક્સે જે રીતે રિટર્ન આપ્યા છે, મલ્ટીફોલ રિટર્ન આપ્યા છે, આટલા મોટા રિટર્ન પછી કરંટ લેવલ પર થોડું રેલી હોલ્ડ થાય એવું લાગી રહ્યું છે. સો ફ્રેશ એન્ટ્રી કરવી કે નહીં એ બહુ મોટો ક્વેશ્ચન છે અને અમારા મતે ટાઈમ બિંગ તમારા મિડ કેપ સ્મોલ કેપમાં ફ્રેશ એન્ટ્રી ના કરવી જોઈએ. અને ઓલરેડી તમે એઝ અ ટ્રેડર એઝ વેલ એઝ ઇન્વેસ્ટર તમે લાસ્ટ 6 મંથ્સમાં સારા એવા રિટર્ન ઓલરેડી બનાવી ચૂક્યા છે. સો ટાઈમ બિંગ માઇલ્ડ પ્રોફિટ બુકિંગ કરંટ લેવલથી આવે તો દેટ ઇઝ અ હેલ્ધી સાઇન. અને તમારા પોર્ટફોલિયોમાં પણ અગર જો ઘણા બધા સ્ટોક્સ સારા એવા રિટર્ન ઓલરેડી આપી ચૂક્યા હોય તો એમાં તમારે પાર્શિયલ પ્રોફિટ બુકિંગ જરૂરથી કરવું જોઈએ કરંટ લેવલ પર. મિડકેપ સ્મોલ કેપની સ્થિતિ તો ખાસ ખરેખર બહુ જ રસપ્રદ જગ્યા પર આવીને ઊભી છે. તો આના પર તો આપણે વાત કરી, પણ સાથે હાલના માર્કેટની સ્થિતિને પણ જ્યારે ઓલ ટાઈમ હાઈ બની રહ્યા છે ચર્ચા કરી. જગદીશજી, આપનું પણ સ્વાગત, દિવસની શુભકામનાઓ. સમજવાની કોશિશ કરીએ કે જ્યારે નવા ઓલ ટાઈમ હાઈ ભારતીય માર્કેટ્સ દરરોજ બનાવી રહ્યા હોય, એક તો ઇલેક્શનનું વર્ષ છે, મહત્ત્વના રાજ્યોના ઇલેક્શન લગભગ નવેમ્બર-ડિસેમ્બર પરિણામો આવતા જોવા મળશે. દિવાળી એટલે ફેસ્ટિવલ શોપિંગ, કારણો ઘણા છે માર્કેટમાં તેજી માટેના. પણ આવી સ્થિતિમાં એક કોશન પણ સાથે રાખવા જરૂરી છે, થોડી નફા વસૂલી આ તે બધી આદતો પણ રાખવી જરૂરી છે. એક રિટેલ રોકાણકાર જ્યારે પ્રોપર બુલ માર્કેટમાં ભારતીય માર્કેટ્સ છે તો જે સારું ચાલે છે તેને પકડી રાખવું, જે નથી ચાલતું તેમાં શું કરવું, આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા બહુ જરૂરી છે. થોડી લાંબી ચર્ચા થશે, પણ કયા કયા પાસાઓ અત્યારે ખાસ તમે ધ્યાનમાં રાખી રહ્યા છો જ્યારે એક પ્રોપર બુલ માર્કેટમાં આપણે છીએ ત્યારે? જગદીશજી. ગુડ આફ્ટરનૂન યશ. સૌથી પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે વોટ ઇઝ અ બુલ માર્કેટ. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન બુલ માર્કેટ એન્ડ બબલ ઇન ધ માર્કેટ. આ બે વસ્તુમાં ડિફરન્સ જાણવો બહુ જરૂરી છે. બુલ માર્કેટ આપણે જે નોર્મલ ટર્મ્સમાં કહીએ છીએ કે બુલ માર્કેટનો મેઇન લો થાય કે જ્યારે ઇન્વેસ્ટરનું સેન્ટિમેન્ટ પોઝિટિવ હોય
લોકો ભવિષ્ય માટે બહુ આશાવાદી હોય અને એ લોકો પોતે પોતાના પૈસા ઇક્વિટી માર્કેટમાં જ પાર્ક કરવાનો હંમેશા ઈચ્છા રાખતા હોય, એને સેફ હેવન કરતા હોય. અને મિડ કેપ અને સ્મોલ કેપને સૌથી મોટો એડવાન્ટેજ આ બુલ માર્કેટમાં થતો હોય છે. અને એક કંપની જો ટ્રેન્ડ છે, એ ટ્રેન્ડ એની સાથે સાથે નવી કંપનીઓ અવારનવાર લિસ્ટિંગ માટે આવતી હોય છે બુલની અંદર. આપણે જોયું છે કે 2021, 22, 23માં જે અત્યારનો જે ટ્રેન્ડ છે, એવરી ઓલ્ટરનેટ ડે કે તમને નવી નવી કંપનીઓ લિસ્ટ થતા, નવી નવી કંપનીઓ આઈપીઓ લઈને આવી રહી છે. એવરી ઓલ્ટરનેટ ડે યુ ફાઇન્ડ અ ન્યૂ આઈપીઓ કમિંગ. અને હજી તો મને એવું લાગે છે કે 3 મહિનામાં લગભગ 22 કંપનીઓ હજી પણ લિસ્ટમાં બાકી છે 2023માં. તમે આમ ગણો તો જો મધર ઓફ ધ બુલ લંચ તમે ગણો તો 1990 ને 1992નું જે આપણે શરૂ થયું 25મી જુલાઈ 1990 દિવસે, 1990 દિવસે જ્યારે સેન્સેક્સ ફર્સ્ટ ટાઈમ 4 ડિજિટનો ફિગર ક્રોસ કરી ગયો હતો અને 1001માંથી એ લેવલથી 920 જે હતું જુલાઈ 1990માં, અને ત્યાંથી એને એક તરફ ઉપરની તરફથી, અને 1991માં પણ ઇટ વોઝ ગોઈંગ ધ સેમ વે. અને એક પછી તમે જુઓ તો જાન્યુઆરી 15, 1992 2000નો માર્ક એને ક્રોસ કર્યો અને 2020 સુધી પહોંચી ગયો. અને લિબરલ પોલિસી હતી ગવર્મેન્ટની તે વખતે, રિવલેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન ઓફ ઇન્ડિયન ઇકોનોમી ઇન્ટ્રોડ્યુસ બાય ધી ફાઇનાન્સ મિનિસ્ટર ડોક્ટર મનમોહન સિંહ. અને પછી ફેબ્રુઆરી 29, 1992 એ એનો પહોંચીને 3200 સુધી પહોંચી ગયો. એટલે તમે જુઓ કે સેન્સેક્સ 30 માર્ચ 1992ના દિવસે 4091 પહોંચી ગયો હતો, જે કેન સી ધ જર્ની. એટલે આ બધામાં આનો સૌથી વધે આપણને ખબર છે કે જે આખી જે એની જે પ્રક્રિયા થઈ એમાં એક સૌથી મોટો જે ફાળો હતો એ હર્ષદ મહેતાનો હતો. અને એ પછી આપણે એનો જે ડાઉન પણ જોયો છે. બીજો બુલ રન આવ્યો 1998થી 2000માં, એ એરો ઓફ ટેકનિકલ બુલ, કે આપણે બધા ટેક્સ શેરોની અંદર બહુ જબરજસ્ત તેજી જોઈ. અને ઓક્ટોબર 8, 1999થી આ બિલકુલ તેજીની શરૂઆત થઈ. અને ફેબ્રુઆરી 11, 2000ના દિવસે આપણે જોયું કે સેન્સેક્સ ફર્સ્ટ ટાઈમ 6000નો માર્ક ક્રોસ કરી ગયો અને 6006 સુધી પહોંચ્યો. અને એ પછી આપણને ખબર છે કે ફરીવાર જે ટેક્સ એમાં જે ઘટાડો આવ્યો એ પણ આપણે બધાને ખબર છે. એ આ જાતનો રન થયો. અને સાથે સાથે બીજે 2004થી 2008 એ રિસર્જન્સ ઓફ રિયલ એસ્ટેટ અરાઉન્ડ ધ વર્લ્ડ, એટલે કે રિયલ એસ્ટેટ બૂમ જે થયું, આપણને એ પણ 2004થી 2008ની તેજીની ખબર છે. અને 2008માં જે સબપ્રાઇમ ક્રાઇસિસ આવી અને માર્કે જે ઊંધે મોએ પછડાયું એ પણ આપણને ખબર છે. 2013 અને 2014માં આપણને ખબર છે કે અગેન ઇન્ડિયા રિબાઉન્ડ, કારણ કે લીડરશિપ આવી બીજેપીની અંદર. અને લગભગ જુલાઈની 7મી 2014ને દિવસે એ ફર્સ્ટ ટાઈમ ક્રોસ 26,000 માર્ક. એટલે આ એક ગવર્મેન્ટ આવી એને કારણે ફરીવાર થયું. 2017થી 2020 લગભગ જે નાના સ્ટોક હતા એણે બહુ મોટો કૂદકો માર્યો, અને જે બીએસસી સ્મોલ કેપ હતો એણે લગભગ 60% જેટલો જમ્પ આ વખતે કર્યો. એટલે તમે આની આખી હિસ્ટ્રી જોશો અને 2020 આપણને ખબર હતી કે COVID-19 વોઝ ધેર અને ધેર વોઝ લોટ ઓફ ટેન્શન અરાઉન્ડ થિંગ. સ્ટીલ ઇન્ડિયન માર્કેટ વોઝ મૂવિંગ અપ. અને 21 માર્ચ 2020ના દિવસે સેન્સેક્સ લગભગ 31% તૂટ્યો હતો. અને એ પછી જે એની અપવર્ડ જર્ની ચાલુ થઈ એ પણ આપણને બધાને ખબર છે. કન્ક્લુઝન એક જ છે કે આ બુલ માર્કેટનો રન કેટલા વખતનો હોય છે, કેટલા માટે હોય છે, અને બુલ માર્કેટ અને બબલ માર્કેટ વચ્ચે આપણે તફાવત કેટલો જાણી રહીએ છીએ. આ વખતના જેટલા બી મારી પાસે સ્ટેટિસ્ટિકલ આંકડા જે મેં જોયા છે, કે જે કંઈ વાંચ્યા છે, કે જે મારી પાસે છે, એ બિલકુલ અત્યારે બતાવે છે કે વી આર ડેફિનેટલી નોટ ઇન ધી બબલ, વી આર ડેફિનેટલી ઇન ધ બુલ માર્કેટ. અને રિસન્ટલી એક મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ પણ આવ્યો હતો, યશ, બહુ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ આવ્યો હતો. મોર્ગન સ્ટેનલીનું પોતાનું આપણા દેશમાં જે AUM છે, એસેટ અંડર મેનેજમેન્ટ, દેટ ક્રોસીસ મોર દેન અબાઉટ 1 લાખ કરોડ. અને એણે કીધું કે ભારતની સ્ટોરી હજી તો બિલકુલ યથાવત જ છે અને હજી તો ઘણું આપણે જોવાનું બાકી છે. એટલે મોર્ગન સ્ટેનલી જેવી કંપની જ્યારે પોતાનું AUM ભારત દેશમાં આટલું મોટું હોય અને એ પણ બુલિશ ટ્રેન્ડ. અને વચમાં મેં મિસ્ટર રમેશ દામાણીનો પણ ઇન્ટરવ્યૂ જોયો હતો. એણે કીધું કે બુલ અને બબલ વચ્ચે ફરક મારે ચોક્કસ કહેવો જોઈએ, અને અત્યારે જે આપણે છીએ એ બબલમાં નથી પણ બુલ માર્કેટમાં જ છીએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ પ્રોપર માર્કેટ તેજી તરફનું જ છે તેની આપણે વાત કરી. પણ આજે આપણા શોની થીમ વેલ્યુ બાઇંગની છે. મતલબ કે આવા જ્યારે તેજીના માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ હોઈ શકે મોંઘી થઈ ગઈ હોય, જેમ પણ શરૂઆતમાં કહી રહ્યા હતા, અમુક પોકેટ્સ છે, ડિફેન્સ છે, કે સરકારી બેંક્સ છે, કે બીજી બધી વાત આપણે આગળ કરીશું. આવી સ્થિતિમાં એવી જગ્યાઓ શોધવી બહુ જરૂરી છે કે જ્યાં તમને સારી વેલ્યુ મળે અને સારા ગ્રોથની તક મળે. તો આવી જ વાત સાથે પહેલી પસંદગી અર્પણ, તમે શું લોજિક સાથે એને સિલેક્ટ કર્યું છે, કયું સેક્ટર છે અને કયા સ્ટોક પર તમારી નજર છે?
સૌથી પહેલા જે મિડ કેપ ના સ્ટોક્સ હજુ પણ સારા લાગી રહ્યા છે અગર તમારો ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ હોય. ઇટ્સ જસ્ટ ધેટ કે રિસેન્ટલી જે રેલી આવી છે એ રેલીમાં તમને મેજર કરેક્શન હજુ સુધી તમને એક બી વાર જોવા નથી મળ્યું. જે તમને 30-40% ના રેલી અગર મિડ કેપના ઇન્ડેક્સ લેવલ પર અગર રેલી આવે છે અને એમાં મેજર કરેક્શન હજુ નથી આવ્યા, તો અમારું કેવું એવું છે કે ખાલી કરેક્શનનું થોડું વેઇટ કરો. કરંટ લેવલથી અગર 4 to 5% નું પણ અગર ઇન્ડેક્સ લેવલ પર કરેક્શન આવે છે તો સ્ટોક સ્પેસિફિકમાં તમને 10 to 15% સુધીના પણ કરેક્શન આવતા જોવા મળી શકે છે. અને ધેટ ઇઝ અ રાઇટ ટાઈમ ટુ એન્ટર ઇનટુ ક્વોલિટી મિડ કેપ સ્ટોક્સ. અને કરંટ લેવલ પર મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સને ચેઝ કરવું એ ખતરાથી ખાલી નથી, અને જે રિસ્ક રિવોર્ડ છે એ તમારા ફેવરમાં નથી. સો બેટર છે કે કરંટ લેવલ પર અગર તમારે કોઈ ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો તમે લાર્જ કેપમાં તમે એન્ટ્રી લઈ શકો છો. જે રીતે આપણે રિસેન્ટલી જોયું છે કે આઈટીમાં આફ્ટર અ લોંગ પીરિયડ ઓફ આફ્ટર અ 4 to 6 months ઓફ અંડર પરફોર્મન્સ મિડ કેપ સ્ટોક્સે પાછું પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. અને પર્ટિક્યુલરલી જે લાર્જ કેપમાં જે ઇન્ફોસિસ જે છે એ જે રીતે નીચે 1380-1400 ના ઝોનથી જે રીતે બાઇંગ ઇન્ટરેસ્ટ નીચેના લેવલથી જોવા મળ્યું છે, ઘણું કમેન્ડેબલ છે. અને કરંટ લેવલ પર અમે લાર્જ કેપમાંથી આઈટી સેક્ટરમાંથી ઇન્ફોસિસને બાય કરવાનું રેકમેન્ડેશન આપી રહ્યા છે. તમે 1515 ના ઝોનની આસપાસ તમે એને બાય કરી શકો છો. નીચે 1490 સુધીના તમે ડીપ પર પણ તમે ફર્ધર એડિશન કરી શકો છો. અને નીચેની સાઈડ પર તમે 1450 ના સ્ટોપ લોસ થી હોલ્ડ કરી શકો છો. ઉપરની સાઈડ પર તમે 1570 થી 1600 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો ઇન્ફોસિસ પર સૌથી પહેલી પસંદગી જોવા મળી રહી છે. રસપ્રદ સ્ટોક અને સમાચારો, ડીલ આ તે બધાને લઈને પણ સામે આવતા જોવા મળી રહ્યા છે એક પછી એક. તો આવી સ્થિતિમાં આપણે ખાસ નજર રાખવી જોઈએ. વેલ્યુ બાઇંગ તરીકે ઇન્ફોસિસ પહેલી પસંદગી અર્પણ તરફથી 1570-1600ના લક્ષ્ય માટે થઈને. જગદીશજી, પહેલી પસંદગી તમારા તરફથી અને શું રીઝન સાથે આપણે તેને પસંદ કર્યું છે? યશ, મારી સૌથી પહેલી પસંદગી છે ભારતી એરટેલની. ભલે આજે એ ઓલ ટાઈમ હાઈ, લાઈફ ટાઈમ હાઈ પર ચાલતો હોય. 914 રૂપિયાનો ભાવ છે, 920 રૂપિયા આજે જ આપણે એનો ભાવ જોયો છે. બે કારણ છે મને એવું લાગે છે. એક તો ડેમોગ્રાફી, અને બીજી આપણા ભારત દેશની વાત કરું છું, અને બીજી ડિજિટલાઇઝેશન. અગત્યની વસ્તુ છે કે કોઈ પણ શેર માર્કેટને ચાલવા માટે આ બે વસ્તુ બહુ જરૂરી છે. અત્યારે આપણી વસ્તી 135-140 કરોડની છે, અને એવું લાગે છે કે આવનાર 10 દિવસમાં કદાચ આપણે 100 લગભગ 50-55 કરોડની આસપાસ પહોંચી જઈશું. આજે આપણે ખબર છે કે દરેક આટલા 140 કરોડની વસ્તીમાં લગભગ મોબાઈલ ફોન જેના હાથમાં છે, એ મોબાઈલ ફોનની સંખ્યા અત્યારે એ જે આપણી સંખ્યા છે વસ્તીની એના કરતાં પણ વિશેષ છે. એક વ્યક્તિ બબે ફોન, ત્રણ ફોન રાખતો હોય છે. અને સાથે સાથે ભારતીય એરટેલનું બીજું એક જમા પાસું એ છે કે એણે જે પોતાના આફ્રિકાનો જે પોતાનો જે બિઝનેસ છે એની અંદર એણે અત્યારે પોતાનો નવો એક આઈપીઓ લાવવાની શરૂઆત કરવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. અત્યારે આપણને ખબર છે કે સૌથી હાઈએસ્ટ આરપુ એટલે કે એવરેજ રિલેશન પર યુઝર એ ભારતી એરટેલનું જ છે. અને જે રીતે આપણે વેબ સિરીઝથી માંડીને જે નવી એપ્લિકેશન્સ આપણે જોયા છે, અને નવા ફોન જે ઇન્ટ્રોડ્યુસ થતા ગયા છે, નવી એપ ઇન્ટ્રોડ્યુસ થતી ગઈ છે. અને એવું કહેવાય છે કે એવરી ઇન્ડિવિજ્યુઅલ જેની પાસે આ ફોન છે ઇઝ એડિક્ટ ટુ ધી ફોન. અને એ પોતાનો સ્માર્ટફોન હોય કે ઓર્ડિનરી ફોન હોય, ઇવન રસ્તામાં ચાલતો કદાચ કોઈ ફેરીઓ હશે એ પણ સાજ પર બેસીને પોતાનો ફોન હંમેશા જોતો હોય છે. મને એવું લાગે છે કે ભારતીય એરટેલમાં હજી ઘણી સ્ટીમ બાકી છે. અને તમે છેલ્લા એના જો ઓવરઓલ તમે એનું પરફોર્મન્સ જુઓ છેલ્લા એક વર્ષનું, તો તમને ચોક્કસ દેખાશે કે ભારતીય એરટેલનું રિટર્ન લગભગ ઓલમોસ્ટ મોર દેન અબાઉટ 18-20% છે. અને છેલ્લા 3 વર્ષમાં લગભગ 92% છે. મને એવું લાગે છે કે મોટાભાગના જે લોકો પોતે એનાલિસ્ટ અને ટ્રેક કરે છે એ લોકો પણ આના વિશે ખૂબ આશાવાદી છે. અને મને પોતાને એવું લાગે છે કે હજી આ શેરમાં લગભગ 100-110 રૂપિયાની સ્ટીમ બાકી છે. આજે 915 રૂપિયાનો ભાવ છે. મારો પોતાનો ટાર્ગેટ આ પર્ટિક્યુલર શેરનો ઓવર અ પીરિયડ ઓફ લોંગ ટર્મ ઇઝ અબાઉટ 1020-25. અને કદાચ બહુ તમને લાગે સ્ટોપ લોસ મૂકો તો યુ કેન પુટ અ સ્ટોપ લોસ ઓફ 850 રૂપીસ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ભારતી એરટેલ પ્રથમ પસંદગી જગદીશજી તરફથી, જેના પર આપણી નજર હોવી જોઈએ. એવા કાઉન્ટર્સ પર આપણી સૌ કોઈની નજર છે કે જ્યાં સારી વેલ્યુ આવા તેજીના માર્કેટમાં પણ તમને જોવા મળી રહ્યો હોય. હજુ પણ ખરીદદારી કરવાની તકો જ્યાં બાકી બચેલી હોય. આપણી સાથે અર્પણ અને જગદીશજી જોડાયેલા છે. વિરામ બાદ સ્વાગત. અર્પણ, બીજી પસંદગી પર આવીએ. શું રિઝનિંગ છે અને કયા કાઉન્ટર પર નજર?
સો બીજો જે સ્ટોક જે રહેશે એ લાર્જ કેપમાંથી આઈસીઆઈસીઆઈ બેંકનો રહેશે. આઈસીઆઈસીઆઈ બેંકે રિસેન્ટલી જે માર્કેટમાં જે રેલી આવી છે, બેંક નિફ્ટી જે નીચેના લેવલથી જે ઉપર બાઉન્સ બેક તમને જે જોવા મળ્યો છે, એમાં મેજરલી પાર્ટિસિપેશન એચડીએફસી બેંક સાઈડથી છે અને આઈસીઆઈસીઆઈ બેંકનું મેજર કન્ટ્રીબ્યુશન હજુ પણ નથી. છેલ્લા ઘણા સમયથી એ 950 ટુ 1000ના ઝોનમાં કોન્સોલિડેટ કરી રહ્યો છે, વિચ ઇઝ અ વેરી હેલ્ધી સાઇન આફ્ટર અ શાર્પ રનઅપ. અગર જ્યારે પણ કોઈ એક સ્ટોક આવા એક નેરો બેન્ડમાં કોન્સોલિડેટ કરી રહ્યો હોય, તો એ પછી એની ઉપરની સાઈડ પર બ્રેકઆઉટની પોસિબિલિટી ઘણી બધી વધી જતી હોય છે. અને બેન્કિંગમાં હજુ પણ વેલ્યુ અમને દેખાઈ રહી છે. અને જે રીતે કોન્સોલિડેટ કરી રહ્યો છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે કરંટ લેવલથી એઝ સુન એઝ ઇટ બ્રેક્સ અબાઉ 1000 લેવલ, તમને એક શાર્પ અપસાઇડ મોમેન્ટમ આઈસીઆઈસીઆઈ બેંકના સ્ટોકમાં આવતી જોવા મળી શકે છે. સો તમે કરન્ટલી 993 994ના ઝોનમાં તમે આઈસીઆઈસીઆઈ બેંકને બાય કરી શકો છો. નીચે 980 રૂપીસ સુધીના તમે ડીપ પર તમે ફર્ધર એડિશન પણ કરી શકો છો. અને નીચેની સાઈડ પર 950ના સ્ટોપ લોસથી ઉપરની સાઈડ પર 1050 ટુ 1070 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક બહુ જ રસપ્રદ જગ્યા પર સ્ટોક અત્યારે આવીને ઊભો છે. આવી સ્થિતિમાં તમારું ફોકસ અહીંયા જરૂરથી હોવું જોઈએ. જગદીશજી, બીજી પસંદગી આપના તરફથી? બીજી મારી પસંદગી છે એ મિડ કેપમાંથી છે, એ છે ભારત ફોર્જ લિમિટેડ. અત્યારે આપને ખબર છે કે ભારત ફોર્જ અગેન અત્યારે એનો 1148નો ભાવ આજે જ આપણે જોયો છે. અત્યારે થોડું કરેક્શન્સ આવી ગયું છે. આપણને ખબર છે કે એનો જે ગ્લોબલ આર્મડ વેહિકલ પાર્ટનર છે, એ આખું એક મોન્યુમેન્ટલ શિફ્ટ અત્યારે કરી રહ્યા છે. અને એ લોકો પોતાની જે પાર્ટનરશિપ છે એ ડેવલપમેન્ટ કરવા માટે 4x4 અને 6x6 ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ્સ ફોર કસ્ટમર્સ અરાઉન્ડ ધ વર્લ્ડ, નોટ ઓનલી ફોર ઇન્ડિયન ડિફેન્સથી, એ પેરામાઉન્ટ ગ્રુપ સાથે આ પર્ટિક્યુલર કંપની આપણને ખબર છે કે જોડાઈ છે. પેરામાઉન્ટ ગ્રુપ કરન્ટલી અત્યારે આર્મડ વ્હીકલ ઇન્ડિયામાં પાર્ટનરશિપ ભારત ફોર્જ જોડે કરી રહી છે. અને એની ડિફેન્સ સબસિડરી છે કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ સાથે. અને એનું પ્રોડક્શન ફેસિલિટી ઇન્ડિયામાં પણ છે. અને એ લોકોએ અત્યારે KM4નું જે આર્મડ વ્હીકલ છે એની ટેકનોલોજી પણ આ લોકોને પ્રોવાઈડ કરી છે. આપણને ખબર છે કે ભારતમાં અત્યારે જે ડિફેન્સ સેક્ટર છે એ બહુ જ બૂમિંગ છે અને સરકાર પોતે પણ એને લગભગ સ્વનિર્ભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરી રહી છે. દરેક વખતે આનું બજેટ પણ આપણે જાણીએ છીએ ડિફેન્સનું કટ કરીને એને પોતાના જે ઇન્ડિજિનસ છે એને કરવા માટે છે. આ ભારત ફોર્જ જે અત્યારે 15મી અત્યારે હવે જાણીએ છીએ એ પ્રમાણે એનું જે આરબ બેઝ જે ડિફેન્સ બિઝનેસ પાર્ટનર છે પેરામાઉન્ટ ગ્રુપ, એની સાથે પ્રોડક્શન ફેસિલિટી ઇન્ક્રીઝ કરવા માટે લગભગ આ કંપનીએ નક્કી કર્યું છે. અને મને એવું લાગે છે કે આ જાતના જે ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ્સ છે, વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ ઓનલી ફોર ઇન્ડિયન ડિફેન્સ પણ ઓલ ઓવર ધ વર્લ્ડ, એનાથી બહુ જ મોટો ફાયદો આ પર્ટિક્યુલર કંપનીને થશે. આજનો ભાવ ઓલ ટાઈમ 1148 પડી ચૂક્યો છે. પણ માય ટાર્ગેટ ફોર ધીસ પર્ટિક્યુલર શેર લિટલ ઓવર લોંગર ટર્મ ઇઝ અબાઉટ 1250 ટુ 1275. અને જો કદાચ તમારે સ્ટોપ લોસ રાખવો હોય તો યુ કેન કીપ ઇટ ફોર 950. ઓકે, તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ ભારત ફોર્જ માટે બનતું જોવા મળી રહ્યું છે. બહુ જ રસપ્રદ જગ્યા પર આ કાઉન્ટર પણ આવીને ઊભું છે, ત્યારે ઇન્વેસ્ટમેન્ટ પિક તરીકે પણ તમને અહીંયાથી ખાસ નજર પડી રહી છે. અર્પણ, ત્રીજી પસંદગી પર નજર કરી આવે. ઓકે. સો ત્રીજો જે સ્ટોક જે રહેશે એ કાઇન્ડ ઓફ માર્કેટ લીડર છે. જો કરંટ લેવલથી, બીકોઝ અમે કરંટ લેવલથી ઇન્ડેક્સ લેવલ પર હજુ પણ લાર્જ કેપ ઇન્ડેક્સ લેવલ પર હજુ પણ અપસાઇડ એક્સપેક્ટ કરી રહ્યા છે. માઇનર ડીપ માર્કેટમાં જરૂરથી આવી શકે છે. પરંતુ કરંટ લેવલથી જો માર્કેટને જો ફર્ધર અપસાઇડ પર લીડ કરવું હશે, સો રિલાયન્સનું પાર્ટિસિપેશન હોવું ઘણું જરૂરી છે. સો રિલાયન્સ જે કરન્ટલી 2460ના ઝોનની આસપાસ જે કોન્સોલિડેટ કરી રહ્યો છે, that is a very healthy sign. અને કરન્ટલી કોન્સોલિડેશનમાં તમારે એક્યુમ્યુલેટ કરવું જોઈએ. 2457ના કરંટ લેવલ પર તમે એને બાય કરો. નીચે 2400 સુધીના ડીપ પર તમે એને ફર્ધર એડિશન કરી શકો છો. નીચે 2300ના સ્ટોપ લોસથી તમે આ કાઉન્ટરને હોલ્ડ કરી શકો છો. અને ઉપરની સાઈડ પર 2550 અને 2620 ના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજું જે એમાં જે પોઝિટિવ પોસિબિલિટી છે કે જે રિટેલ સાઇડ પર ફર્ધર ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે. અને જેનું ડીમર્જરનું ગમે ત્યારે અનાઉન્સમેન્ટ જે રીતે થઈ શકે છે, એના કારણે પણ એક હ્યુજ પોસિબિલિટી પોટેન્શિયલ છે કરંટ લેવલથી. અને કરંટ લેવલથી તમે જરૂરથી તમારા પોર્ટફોલિયોમાં આ કાઉન્ટરને એડ કરવો જોઈએ. ઓકે, તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. બહુ જ રસપ્રદ જગ્યા પર આના પર પણ તમારે ખાસ ફોકસ રાખવાનું છે. અને જગદીશજી, તમારા તરફથી છેલ્લી પસંદગી કયા સ્ટોક પર? મારા તરફથી જે છેલ્લી પસંદગી છે કોચિન શિપયાર્ડની છે. યશ, 1114નો ભાવ છે અત્યારે. આજે લગભગ 28-29 રૂપિયા ઉપર અત્યારે ચાલે છે. સવારે તો લગભગ 1140 પણ ગયો હતો. ઓલ ટાઈમ હાઈ લગભગ 1258ની આસપાસ આ પર્ટિક્યુલર શેર છે.
લગભગ 27-28ના APS પર અત્યારે આ શેર ટ્રેડ કરે છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુનો આ શેર છે. મેં આપણે અત્યારે જ કહ્યું એ પેલા ડિફેન્સની અંદર જે જાતની અત્યારે રિક્વાયરમેન્ટ સરકારની પોતાની છે, જે જાતના કોન્ટ્રાક્ટ્સ આ પર્ટિક્યુલર કંપનીને મળ્યા છે, નોટ ઓનલી ફોર ધ પર્પઝ ઓફ મેન્યુફેક્ચરિંગ ધ ન્યૂ શિપ્સ, ઓનલી ફોર ધ પર્પઝ ઓફ ડિફેન્સ, એટલે કે આપણે એને જે યુદ્ધ જહાજ કહીએ છીએ એ નહીં, પણ એ સિવાય પણ બાકીના ઇવન કોલ ધ રિપેર ઓલ્સો, એટલે ફોરેનની ઘણી કન્ટ્રીઝમાંથી પણ એ લોકોને આ જાતના ઓર્ડર અત્યારે મળે છે. અને કદાચ મે નોટ બી ઇન ટર્મ્સ ઓફ ધી ફાઇનાન્શિયલ ડીલ, પણ મે બી સમ અધર ડીલ્સ આ પર્ટિક્યુલર કંપની અત્યારે એક્ટિવલી નેગોશિએટ કરી રહી છે. છેલ્લા એકાદ વર્ષનું તમે પરફોર્મન્સ જોશો તો લગભગ તમને 195% જેટલું રિટર્ન આ પર્ટિક્યુલર શેરે આપ્યું છે. અને જે 3 વર્ષનું સર્વેયુ કરશો તો લગભગ 225 જેટલો 50%નો આપ્યો છે. મને એવું લાગે છે કે બાકીના તમારા ડિફેન્સના જેટલા બી એના પીએસના જે કોઈ પણ બાકીના જે શેરો છે એની સાથે તમે એની જો સરખામણી કરશો તો વેલ્યુએશન વાઇઝ તમને ચોક્કસ ધીસ વિલ લુક મચ બેટર. કોચિન શિપયાર્ડ સાથે તમે બાકીની કંપની સરખાવી શકો. પ્રાઇસ વેલ્યુએશનમાં મઝગાઉ ડોક છે, ગાર્ડન રીચ છે, VMS ઇન્ડસ્ટ્રીઝ છે, લક્ષ્મીપતિ છે, ઘણી બધી કંપનીઓ છે કે જેને તમે સરખાવી શકો છો. મને એવું લાગે છે કે આઉટ ઓફ ઓલ ધીસ પર્ટિક્યુલર કંપનીઝ ઇન અ ડિફેન્સ સેક્ટર ફોર બિલ્ડિંગ the ships for the war, મને of these particular companies there still સરકારનો લગભગ 72-73% જેટલો હિસ્સો એની ઉપર છે. અને સંસ્થાકીય રોકાણકારોનું રોકાણ લગભગ 19-20% જેટલું છે. અને જે વિદેશી રોકાણકારોનો પણ આમાં લગભગ 6-7% જેટલો હિસ્સો છે. ધીસ પર્ટિક્યુલર શેર હેઝ અ લોટ ઓફ સ્ટ્રીમ્સ ટુ ગો. મારી દ્રષ્ટિએ આ શેરનો ભાવ જે એનો ઓલ ટાઈમ હાઈ હતો એને તો કદાચ ક્રોસ કરી જ જશે, પણ સાથે સાથે માય ટાર્ગેટ ફોર ધીસ પર્ટિક્યુલર શેર ઇઝ 1350. આ બધા લાંબા ગાળાના હું મારા એ કહું છું. અને અત્યારનો ભાવે તમે ખરીદી કરો તો સ્ટોપ લોસ શુડ બી 1000 રૂપીસ. 1000ના સ્ટોપ લોસ સાથે તમારી નજર અહીંયા હોવી જોઈએ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આપણે ત્રણ પસંદગીઓ આપણા બંને જ એક્સપર્ટ્સ પાસેથી જાણી છે. હવે હું થોડું સેક્ટર સ્પેસિફિક વાત કરવા માગી રહ્યો હતો, કેમ કે આપણી પાસે થોડો સમય બાકી બચ્યો છે. અને અર્પણ, એમાં હું નિફ્ટી મેટલ તમે એક વખત ખાસ લઈ આવો સ્ક્રીન પર. કારણ એ છે કે નિફ્ટી મેટલમાં આપણે જોયું છે સરસ રિટર્ન્સ બનવાની શરૂઆત હમણાં થઈ છે. નહીં તો યર ટુ ડેટ આ મહિનાની શરૂઆત પહેલાં સુધી નિફ્ટી મેટલ જે છે તે નેગેટિવ હતો, યર ટુ ડેટ નેગેટિવ હતો. હવે તેજીની શરૂઆત થઈ છે. તો અગેન અહીંયા કોઈ કન્સર્ન્સ તમારા છે કે નહીં લોંગ ટર્મ ચાર્ટ્સમાં નફા વસૂલીની તૈયારી, કે હજુ પણ તેજી ઇન્ટેક્ટ રહેતી જોવા મળી રહી છે? અર્પણ. સો મેટલ સેક્ટરની અગર આપણે સૌથી પહેલા વાત કરીએ તો નિફ્ટીએ યર ટુ ડેટ રિટર્ન આપ્યું છે 11-11.5%નું રિટર્ન આપ્યું છે. બેંક નિફ્ટીએ 7-7.5% રિટર્ન આપ્યું છે. અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સની અગર આપણે વાત કરીએ તો એમાં 4-4.5%નું રિટર્ન આપ્યું છે. દેટ મીન્સ એણે માર્કેટને અંડર પરફોર્મ કર્યું છે અને હજુ પણ કરંટ લેવલ પર તમને વેલ્યુ મળી શકે છે. રીઝન બિંગ નિફ્ટી મેટલ ઇન્ડેક્સનો અગર તમે ચાર્ટ ચેક કરો તો પાસ્ટમાં મલ્ટિપલ ટાઈમ્સ અને 6820 6825 ના ઝોન પર મલ્ટિપલ ટાઈમ રેઝિસ્ટન્સ લીધા છે. રિસેન્ટલી એને બ્રેકઆઉટ આ જે 6825 ના ઝોનથી બ્રેકઆઉટ આપ્યા પછી કન્ઝિક્યુટિવલી આ લેવલની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે. 7000 ના એક સાયકોલોજીકલ લેવલ પર માઇનર રેઝિસ્ટન્સ જરૂરથી ફેસ કરી રહ્યો છે, પરંતુ ઉપરના લેવલ પર તમને ફ્રેશ બાઇંગ પણ આવતું જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ અગર તમે જોયું હશે તો હિન્ડાલ્કો, જિંદાલ સ્ટીલ આ બધા કાઉન્ટરમાં સારું એવું બાઇંગ એક્શન તમને આવતું જોવા મળી રહ્યું છે. સો મેટલ સેક્ટરમાં હજુ પણ બાયસ પોઝિટિવ રહેશે. એક જિંદાલ સ્ટીલ અમારા આ કાઉન્ટરમાંથી આ સેક્ટરમાંથી ટોપ પિક જિંદાલ સ્ટીલનો છે. એની ડીપ ટુવર્ડ્સ 690 તરફ કોઈ બી અગર ડીપ આવે છે તો તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. અને અપાર્ટ ફ્રોમ ધેટ અગર મિડ કેપ સેગમેન્ટમાંથી અગર તમારે મેટલ સેક્ટરમાંથી કોઈ એક સ્ટોક સિલેક્ટ કરવો હોય તો તમે JSW એનર્જીના કાઉન્ટરને ધ્યાનમાં રાખી શકો છો. JSW એનર્જીએ રિસેન્ટલી રનઅપ ઘણું શાર્પ આપી દીધું છે, પરંતુ જો આ કાઉન્ટરમાં અગર જો તમને ડીપ જોવા મળે છે ટુવર્ડ્સ 370 380 ના અગર ડીપ આવતા જોવા મળે છે, that is a right time to enter into this particular stock. ઓકે, તો વ્યૂ મેટલ શેર્સ માટે પણ એક્સ્ટ્રા આપણે થોડી અહીંયાથી ચર્ચા કરી છે. સમય થયો છે રજા લેવાનો. જગદીશજી, જેટલી આપણે ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. જેટલા બી શેર મેં આપને જણાવ્યા છે યશ, એમાંથી મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ મારા પોર્ટફોલિયોમાં શેરો નથી, પણ અમારા ક્લાયન્ટોની ભલામણ કે એ લોકોના પોર્ટફોલિયોમાં હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો ત્યારે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને સલાહને અનુસરજો. જે અભિપ્રાય આપણી ચેનલ પર આપ્યો છે મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ યશ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. બિલકુલ. અર્પણ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. સો યસ, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ ઓર ઇન્ડેક્સ પર વ્યૂ ડિસ્કસ કર્યા છે એ સિમિલર વ્યૂ અમે અમારા ક્લાયન્ટ્સને પણ શેર કરેલા હોઈ શકે છે, અને પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. બિલકુલ. ખૂબ ખૂબ આભાર અર્પણ અને જગદીશજી, આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને.
તો અંતે એક ક્વિક રીકેપ તમને જણાવી દઈએ આપણા બંને જ એક્સપર્ટ્સ તરફથી આજે વેલ્યુ બાઇંગ તરીકે કયા કયા જે સિલેક્શન્સ છે તે તમારા માટે જોવા મળ્યા છે. સૌથી પહેલાં અર્પણ તરફથી તમને જોવા મળે છે તે છે અહીંયાથી ખાસ ઇન્ફોસિસ, બહુ જ રસપ્રદ પસંદગી તમને જોવા મળી રહી છે. ત્યારબાદ ICICI બેંક પર તમારે નજર રાખવી જોઈએ, આ પણ એક રસપ્રદ પસંદગી છે. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેમના તરફથી સલાહ બની રહી છે. તો આ બધાના લક્ષ્ય અને સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર. જગદીશજી તરફથી થોડા લોંગ ટર્મ આઉટલુક સાથે પહેલાં તો ભારતીય એરટેલ પર પસંદગી તરીકે અહીંયાથી ખાસ જગ્યા જોવા મળી રહી છે. પછી ભારત ફોર્જ છે, આ પણ એક રસપ્રદ સિલેક્શન છે, એના પર નજર રાખો. અને કોચિન શિપયાર્ડ તેમને પસંદ પડી રહ્યો છે. અગેન અહીંયા પણ લક્ષ્ય અને સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર, બધાને ખાસ નજર રાખો. આ સરેજા વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. ફર્ધર અપડેટ્સ માટે જોતા રહો સી વિચાર.